અત્યારે ઘણા બધા બીએલઓ ઘણો માનસિક તણાવ અનુભવે છે, લિમિટેડ ટાઈમમાં કામગીરી કરવાની છે, કામગીરીનું આકલન પણ થવાનું છે એવી ધમકીઓ વારે વારે મળે છે. એટલે અંડર પ્રેશર આ ગીર સોમનાથની દુઃખદ ઘટના બની છે. ભલે આગળ તપાસ થશે, બધું એમાં થશે, પણ સામાન્ય સંજોગોમાં જે કલમ નીચે કોઈને તમે આત્મહત્યા કરવા માટે મજબૂર કરો તો તમારી ઉપર પોલીસ કેસ થાય. તો આ કેસમાં કોની ઉપર પોલીસ કેસ થશે એ જાણવું ગુજરાતની પ્રજા માટે ખૂબ જરૂરી બને છે. માનસિક ત્રાસ કોનો હતો, કોના ત્રાસથી એ વ્યક્તિએ દુઃખદ રીતે આત્મહત્યા કરી, આ જે પ્રશ્ન છે, અને હવે પોલીસ કોની સામે કેસ નોંધશે, આ બહુ મોટી અગત્યની વાત બની છે આ કિસ્સામાં.